વચ્ચે આફતનો વરસાદ, સોસાયટીઓ અને લોકોના ઘરોમાં પાણી ભરાયા। બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં 26મી જુલાઈ સુધી સતત 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે 22 કલાકમાં જ વરસેલા અતિભારે વરસાદે અંકલેશ્વર, ભરૂચ શહેર સહિત તાલુકા અને ગામોમાં લોકોની હાલત કફોડી કરી દીધી હતી। ગત મોડી રાતથી ભરૂચ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદે મુખ્ય માર્ગો, સોસાયટી વિસ્તારોમાં પાણી જ પાણી કરી દીધું છે। મુખ્ય માર્ગો પણ ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો, રાહદારીઓ અને વેપારીઓની યાતનાનો પાર રહ્યો નથી। ભરૂચ શહેરમાં શક્તિનાથ શિવાશ્રમ રોડ, પંચબત્તી, કસક, દાંડિયા બજાર, ધોળીકુઈ, કુરજા રસ્તા વિસ્તારમાં જાણે પાણીના ધોધ વહી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો। જૂના ભરૂચમાં ખુલ્લી ગટરો વચ્ચે વરસાદમાં ધસમસતા પાણીએ જનજીવન ખોરવી નાખ્યું હતું। ત્યાં સોસાયટી વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ભરૂચ નગરપાલિકા તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો હતો। ભરૂચ શહેર અને જિલ્લામાં લાખો કરોડોના ખર્ચે કાંસની સફાઈ અને પ્રિમોન્સૂન કામગીરી વચ્ચે પણ ઠેર ઠેર પાણી ભરાતા નબળી ડ્રેનેજ સિસ્ટમ અને નિકાલની વ્યવસ્થાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। ભારે વરસાદના કારણે માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પણ અટવાઈ જવા સાથે ટ્રાફિક જામની સ્થિતિ પણ વિકટ બની હતી। આજ રોજ સવારના 10 વાગ્યા સુધીમાં હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ નેત્રંગમાં 814 મીમી, વાલિયામાં 662 મીમી, હાંસોટમાં 630 મીમી, અંકલેશ્વરમાં 614 મીમી, ભરૂચમાં 484 મીમી અને ઝઘડિયામાં 419 મીમી વરસાદ પડ્યો હતો। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।